તમારી શક્તિ ક્યાંથી આવી, કેમ આવી, શું કામ આવી, કેવી રીતે આવી, છેક સુધી આપણને યાદ હોય ને, તો હું કહું છું ને, એક પગ ધરતી પર અને વિચારો સ્કાય ઉપર. સ્કાય ઇઝ લિમિટ. મારો ધરતી પર પગ તો હોવો જ જોઈએ. ધરતી એટલે શું છે? આપણું જે બીજ હોવાનું, જે આપણે ઉત્પન્ન થયા, આપણે બીજ હોવાનું, અને બીજમાંથી જ્યારે આપણે વૃક્ષ બન્યા, અને પછી આપણે વૃક્ષ બનવા માટે કોણે આપણને સિંચન આપ્યું, અને કેવી રીતે સિંચન મળ્યું, કયા એંગલ ઉપર સિંચન મળ્યું, એવા મારા જે કયા રાષ્ટ્રના માણસો છે, જે રાષ્ટ્રમાં મારા બાળકો, મારા ભાઈઓ જે છે મારા દેશના, એને હું કેમ મદદ કરી શકું, કેવી રીતે મદદ કરી શકું, એ આપણને મરીએ ત્યાં સુધી એનું યાદ હોવું જોઈએ. તમારા બધા જે ગુરુજનો છે, બંકાભાઈ 17 વર્ષ સેવા આપી, રમેશભાઈ 18 વર્ષ આપી. હવે એને અત્યારે બહાર જવું તો 50,000 લાખ કોઈ આપી દીધું, કારણ કે એને આ બધો અનુભવ કેવો, એને સંસ્થા ચલાવે છે, આ બધું એની પાસે અનુભવ. પણ એને સંતોષ ક્યાં છે? હું મારા રાષ્ટ્ર માટે કામ. આ વર્ષે તમે 100 જણ જશો, એમ 100 છોકરા, નાના બાળકો આવશે. કોઈ પહેલા કોઈ બીજા, તમે જેમ આવ્યા હતા એમ. એ વર્ષે આપણે આવ્યા, એ બાળક 10 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ આમાં ભણશે, તો તમારી જેવા યોદ્ધા જ બનશે. તમારી જેવા જ બનશે યોદ્ધા. આપણે ઈ બનવાનું. શું બનવાનું છે? યોદ્ધા. સમજાવા? એટલે આ બધા જ વિચારો જે છે ને, એને બાંધી જાઓ હાથમાં, મગજમાં, નાભીમાં ઉતારી જાઓ, અને હર ટાઈમ, હર પલ આપણને યાદ હોય.